તો આ તરફ કચ્છના રાપરમાં મેવાસા ડેમ તૂટ્યો। 17 ઇંચ વરસાદથી મેવાસા ડેમ તૂટ્યો। ડેમ તૂટતા ખેતરમાં પાણી ફરી વળ્યા છે। આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ નજીક મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે। તો આસપાસના ગામોને એલર્ટ કરાયા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વરસાદે તારાજી સર્જી કચ્છના રાપરના દ્રશ્યો કે જ્યાં આવેલો મેવાસા ડેમ વધારે વરસાદના કારણે તૂટ્યો। સંવાદદાતા કેવલ ફોન લાઈન પર જોડાયા છે। કેવલ 17 ઇંચ વરસાદથી આ મેવાસા ડેમ તૂટ્યો છે। આસપાસના લોકોને એલર્ટ કરાયા છે। શું જાણકારી, શું સ્થિતિ ત્યાં? જી ચોક્કસપણે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો છેલ્લા 28 કલાકની અંદર રાપર અને ભચાઉ વિસ્તારમાં 26 ઇંચ જેટલો વરસાદ થયો, 17 ઇંચ જેટલો વરસાદ થયો છે, જેના કારણે સમગ્ર રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ડેમની વાત કરવામાં આવે તો જો મેવાસા ડેમ છે એ ભારે વરસાદના કારણે મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ આવતા ઓવરફ્લો થયો ને ત્યારબાદ તૂટી ગયો છે। તેની આસપાસમાં આવેલા મેવાસા, ગાગોદર, માનગઢ સહિતના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ પાણીનો પ્રવાહ છે તે હાલ 4 ગામોમાં જઈ રહ્યો છે। એસડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી છે। 2 લોકો ડેમ તૂટવાના કારણે પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, પરંતુ હાલ વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમ દ્વારા આસપાસના જે વિસ્તારો છે ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અને કોઈ પણ લોકો કામ સિવાય બહાર ન નીકળે તેવી તકેદારી અને અપીલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। કેવલ આસપાસના કયા ગામો છે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે? લોકોને કલેક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું છે? કઈ રીતની હવે આગમચેતી? ચોક્કસપણે જે મેવાસા ડેમ તૂટ્યો છે એની આજુબાજુની ગામની વાત કરવામાં આવે તો મેવાસા ગામ છે, એના પછી ગાગોદર છે અને માનગઢ અને અન્ય એક ગામનો સમાવેશ થાય છે। કુલ 4 ગામોમાં આ જે પાણીનો પ્રવાહ છે તે હાલ જઈ રહ્યો છે। વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમ હાલ ત્યાં છે। જે ગામોમાં પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે ત્યાં સ્થાનિક લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યાંથી ડેમ તૂટ્યો છે તે સીમતળનો વિસ્તાર છે અને ખેતરોમાંથી પાણીનો પ્રવાહ થઈ અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। કેવલ કારણ કે આજુબાજુ ખેતીનો વિસ્તાર છે, જમીન છે ખેડૂતોની, એટલે ખેડૂતોને પારાવાર મુશ્કેલી થશે આમાં? ચોક્કસપણે એક તો 17 ઇંચ જેટલો વરસાદ થયો છે ત્યારે ખેડૂતોની જે પાક હતો એ તો ઓલરેડી ધોવાઈ ચૂક્યો હતો, પરંતુ ત્યારબાદ જે ડેમ તૂટવાના કારણે જે મોટી સંખ્યામાં ખેડૂતોએ ત્યાં વાવેતર કર્યું હતું એ વાવેતર હાલ ક્યાંય પણ દેખાઈ નથી રહ્યું અને માત્ર ને માત્ર જે પાણી છે તે હાલ ખેતરોમાં પાણીનો પ્રવાહ તેજ રફતારથી જઈ રહ્યો છે, જેના કારણે જમીન અને ખાસ કરીને પાકને મોટી સંખ્યામાં નુકસાની થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। કેવલ આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। તો મેવાસા ડેમ તૂટ્યો છે જેના કારણે લોકોને એલર્ટ કરાયા। તો 17 ઇંચ વરસાદ વરસ્યો અને એના જ કારણે ઉપરવાસમાં પણ ભારે પાણીની આવક થઈ છે અને પાણી અચાનક વધી ગયું, જેના કારણે મેવાસા ડેમ તૂટ્યો। કલેક્ટરે જોકે તુરંત લોકોને આસપાસના જે ગામડાઓ છે ત્યાં એલર્ટ આપી દીધું છે અને લોકોને કામ વગર હવે બહાર ન નીકળવા માટે ખાસ કહેવામાં આવ્યું છે। જોકે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બનશે, કારણ કે સીધા સીમ વિસ્તારમાં આ પાણી જઈ રહ્યા છે અને જેના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ જશે અને તેમને ભારે નુકસાની થશે। જોકે લોકો પણ ત્યાંના ઉમટ્યા છે આ પાણી જોવા માટે। તેમને પણ કલેક્ટર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેઓ પણ આ સ્થળેથી દૂર રહે। તો રાપરમાં મેવાસા ડેમ તૂટ્યો છે જેના કારણે અત્યારે પરિસ્થિતિ ઘણી વિકટ બની ગઈ છે। 17 ઇંચ વરસાદથી મેવાસા ડેમ તૂટ્યો છે। ડેમ તૂટતા ખેતરમાં પાણી ફરી વળ્યા છે। આસપાસના ગામોને એલર્ટ કરાયા છે। અત્યારે કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં જે વરસાદની પરિસ્થિતિ છે એના કારણે રાપરમાં જે ખૂબ વરસાદ થયો છે એમાં અતિપ્રવાહના કારણે જૂના મેવાસા ગામ પાસે એક મેવાસા ડેમ આવેલો છે જે ઓવરફ્લોના કારણે તૂટી ગયો છે, જેના કારણે મેવાસા, ગાગોદર, કાનમેર અને એના પછી માનગઢ આ 4 ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ફ્લો વધારે સ્પીડથી ફેલાઈ રહ્યો છે। એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે ડેમ તૂટી ગયો છે પણ એવી કોઈ જાનહાનિ કે એવું થયેલ નથી। 2-4 લોકો ખેતરની વચ્ચે ફસાઈ ગયેલા છે, પણ એક એસડીઆરએફની ટીમ સ્પેશિયલી ત્યાં મૂકેલી જ છે જે લોકોના રેસ્ક્યુ માટે ત્યાં અવેલેબલ છે। આ સિવાય રાપર તાલુકાની તમામ જનતા, ખાસ કરી અને આ 4 ગામો મેવાસા, ગાગોદર, કાનમેર અને માનગઢ, એ લોકોને ખાસ એ અપીલ કરવાની થાય કે અત્યારે આવી પરિસ્થિતિ હોય લોકોએ ઘરની બહાર બિનજરૂરી રીતે નીકળવું નહીં। જો એવું લાગે કે કોઈ એમરજન્સી છે તો એ લોકો નીકળી શકે। બાકી તંત્ર અવેલેબલ જ છે,
મામલતદાર શ્રી, TDO શ્રી બધા ત્યાં છે. આરોગ્ય રિલેટેડ કંઈ કામ હોય તો THO પણ અવેલેબલ છે અને ગમે ત્યારે તંત્રનો કોન્ટેક્ટ કરી શકે છે. એટલે બિનજરૂરી ઘરની બહાર કોઈએ નીકળવું નહીં અને સૌની સલામતી લોકોએ પોતાની રીતે એન્શ્યોર કરવી.